હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ભાવિકાસ ફૂડ. હાય, મારું નામ શૈલી છે. આજે હું મારા કિચનમાં રેસીપી લઈને નથી આવી, પણ શૈલી આવી છે. અમારી રાજકોટથી શૈલી આવી છે મારા ઘરે રોકાવા. જે મારા જેઠની બેબી છે, એની એક્ઝામ પૂરી થઈ ગઈ છે કોલેજની, તો એ રોકાવા આવી છે. તો બીજું ચાલો થોડી રસોઈ શીખીએ. તો આજે એને બહુ મસ્ત મજાનું ભરેલા ભીંડાનું શાક બનાવ્યું, દાળ, રોટલી, શાક. આજે ફૂલ રસોઈ એને જ બનાવી છે. તો હું તમને બધાને બતાવીશ, અને એ રસોઈ કેવી લાગી, શું છે, બધું તમે કોમેન્ટમાં જણાવજો. અને કાંઈ ફેરફાર હોય તો એ પણ તમે કહી શકો છો. તો ચાલો, આજે મારા કિચનમાં શૈલીબેનનું સ્વાગત છે. હવે આપણે મસાલો બનાવશું. એમાં પહેલાં લસણ લઈ લીધું છે, એમાં આપણે ચણાનો લોટ નાખી દીધો, ચપટી ખાંડ નાખીશું, પછી મસાલો કરશું. એના અંદર આ બધા મસાલા નાખશું. મિક્સ કરશું. અને થોડું સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. હવે મિક્સ કરશું. પછી એડ કરશું આપણે ઓઇલ થોડું. હવે આપણે જે છે ને ભીંડા એને ભરીને મૂકશું. જો આવી રીતના મસાલો ફિલ કરશું. છે એની અંદર આપણે મસાલો ફિલ કરશું, એને બંધ કરી આમ મૂકી દઈશું. આમાં આપણે એટલે મૂકી છે કે આમ કે આને સ્ટીમ કરવાનો છે. નીચે તપેલામાં નીચે પાણી મૂકી અને આને સ્ટીમ કરશું. એટલે ભીંડો એકદમ ચડી જશે. આવી રીતે બધા ભીંડા ભરી તૈયાર કરી. આવી રીતે આપણે બધા ભીંડા ભરી અને રેડી કરી લઈશું. હવે આપણે આને સ્ટીમ શું આને આપણે ઢાંકી દઈશું. આ બધો મસાલો આપણે રેડી કરી લીધો છે. આમાં ટમેટા, આદુ, મરચાં આપણે એની કટ કરીને રાખી લીધા છે, એમાં આપણે એડ કરશું. અને આ લીંબુ. પહેલા આપણે હળદર સેજ નાખી દઈશું. પછી મરચું બારીક એડ કરશું અને ધાણા જીરું થોડું એડ કરી દઈશું. મીઠું સ્વાદ અનુસાર. થોડી ખાંડ એડ કરશું. હવે જે આપણે બધું કટ કર્યું હતું એ એડ કરી દઈશું. લીમડો એડ કરશું. હવે આપણે વઘાર કરીશું. રાઈ અને જીરુંથી આપણે દાળનો વઘાર કરશું. આ બે એડ કરી દીધા. તમાલપત્ર નાખશું. તળતળ થાય
એટલે તેલ આવી ગયું એ ખબર પડી જશે. જો તળતળ થઈ રહ્યું છે એટલે તમે જોઈ શકો છો દાળનો વઘાર થઈ ગયો છે. બહુ મસ્ત ખુશ્બુ આવી રહી છે. હવે આપણે શાકનો વઘાર કરીશું. ભરેલો ભીંડો જે આપણે સ્ટીમ કરીને રાખ્યો તો એનો વઘાર કરશું. તેલ મૂકી દીધું છે. તેલ આવે એટલે રાઈ અને જીરું નાખી અને વઘાર કરી લેવાનો. થોડી હિંગ નાખશું. તમે જોઈ શકો છો તેલ આવી રહ્યું છે. હવે આપણે મસાલો એડ કરશું. મરચું સ્વાદ અનુસાર એડ કરી દીધું. થોડીક હળદર નાખશું અને ધાણા જીરું નાખશું. હવે સ્વાદ અનુસાર મીઠું નાખી લેશું. હવે સાણસીથી પકડી ધીમા ફ્લેમે અને હલાવી લેશું. અને ધીમા ધીમા હાથે હલાવશું એટલે ભીંડો ભાંગી ના જાય. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તમે જોઈ શકો છો ટેસ્ટફુલ કલરફુલ શાક બન્યું છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે. હેલો ફ્રેન્ડ્સ, જુઓ ફ્રેન્ડ્સ, શૈલીએ બહુ સરસ મજાની રસોઈ બનાવેલી છે. તો આ ભરેલા ભીંડા બટેટાનું શાક છે અને આ છે ભાત બનાવ્યા છે. પછી આ શૈલીએ ટેસ્ટફુલ એકદમ દાળ બનાવી છે. પછી આમાં છે રોટલી ગરમા ગરમ. આ છે કેરીનું અને ડુંગળીનું કચુંબર છે, છાશ છે, અથાણું છે. બધું કમ્પ્લીટ રસોઈ બનાવી છે. તો ચાલો જમવા